જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાય મિત્રોને. તો કેમ છો બધાય મજામાં ને? તો હું મયુર બારિયા ફરી એક નવા વ્લોગમાં આપ બધાનું સ્વાગત કરું છું ભાઈ. અને આજે અમે જાય છીએ નદીના હામા કાંઠે, જ્યાં અમે ચણતરનું કામ ચાલુ કર્યું હતું. એ ચણતર કમ્પ્લીટ થઈ ગયું છે, સ્લેબ કમ્પ્લીટ થઈ ગયો છે, ભરતી થઈ ગઈ છે અને હવે અમે ચાલુ કર્યું છે પ્લાસ્ટર. મેન કારીગર છે આપણે ભેરા દિનેશભાઈ જંદવાડિયા, અને બીજા નંબર ઉપર હું સૌ, અને બે આપણા ભેરા હેલ્પર છે. પ્લાસ્ટર ચાલુ કરી દીધું છે, આજ ત્રીજો દિવસ હાલે છે. તો વ્લોગ આજ આપણે મોડો ચાલુ કર્યો છે 3 દિવસ પછી. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરીને કમેન્ટ કરજો. જો આપણે રસ્તામાં મામાદેવનું મંદિર છે અમારે, મામાદેવના દર્શન કરતા જાય. નદીની પાસે પૂગી ગયા છે અને ગાયું 2-3 ગયું છે. જો આ દિવાલ કરેલી છે મારી, આ દિનેશભાઈ કરેલી છે. પછી છત કરી છે આપણે, જો અને આ રીતની કંઈક ડિઝાઇનિંગ મારી છે, બહુ સારી લાગે અને રોગો ચોંટાડવામાં બહુ કામ કરે. પછી આ બાજુ બાકી છે. જો કાલ આ રૂમ લીધું છે, જો આ છત કમ્પ્લીટ થઈ ગઈ છે બરોબર. હવે આમાં મારવાનું છે, આ દિવાલો લેવાની છે. તમને દેખાય પણ અમે કંઈક નોખી બુદ્ધિ મારી હતી. તો આ દિવાલો પહેલા લેવાની છે. જો વાડીએ છે ને એડા વાવેલા છે, આંબા છે, પછી આ ગુટા કલમ છે નાની દેખાય ને, જો આમાં કેરી આવે. અને આ આંબા દેખાય ને એ તો વર્ષો જૂના મોટા આંબા છે. પછી અહીંયા વાડીએ ફરતી પર જગ્યા રાખી અને મકાન બનાવ્યું છે, અને રવેશ કાઢેલો છે. એટલે રવેશ હોય ને તો તમને હાલવા ચાલવાની મજા આવે. પછી ઉપર છત ઉપર એલિવેશન હજી બાકી છે અને પ્લાસ્ટર જ ચાલુ કર્યું છે. અને ચા પાણી થઈ ગયા છે, તો પહેલાં ચા પાણી પી લઈને પછી આપણે કામની શરૂઆત કરીએ. જો રેતીનો ઢગલો ચારેલો પડ્યો છે, અને બાયું છે ને ભોગાવો ચારવા ગઈ છે. એટલે ભોગાવો એટલે દરિયાની રેતી. જો આ બોર્ડને પાવર સપ્લાય આપવાનો છે, દિનેશભાઈએ ખીસી મારી છે.
બેસી લાંબી શબ્દો રાંગી એમ નહીં ધાર માટેનો દવા દેતા લાવ કરાવવા લાગે ધાર પાસે નો ભૂગવા દેતી બસ એટલો હાલો ઉતરી જાવ બેટા જો સવારનું આપણે ચાલુ કર્યું એક આખી દિવાલ લેવાઈ ગઈ છે પછી આ આટલી અભિને લીધી છે બરોબર અને દિનેશભાઈ જો અહીંયા વર્ગા એને લેવાઈ ગયું છે ખાલી આ બારીની ધાર બાકી છે પછી આ જે આ મેળો છે ને એ મેળો આખો કમ્પ્લીટ લેવાનો આ એટલું કર્યું છે હજી આ નીચેનું આખું બધું બાકી છે અને પ્રતીક્ષા જો માલ બનાવે છે હવે થોડુંક બાકી છે એટલું આપણે કરી નાખીએ પછી પાછા કંઈક આગળ જોઈએ કેટલો ટાઈમ વધે છે એ પ્રમાણે પાછું કામ ઉપાડવાનું થાય આપણે આખો રૂમ લેવાઈ ગયો અને સહેલું કામ હાલે છે દિનેશભાઈ કરે છે હું એ કામ કરું છું કામ હાલે છે સમજો લીટા કરવાનો આનાથી રોગો ચડાવી અને રોગો સારો પકડે થઈ ગયો છે હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી